નમસ્કાર વાલા દર્શક મિત્રો, 60 વર્ષ ઉપરના પેન્શનરોને અત્યારે જ આપી દીધી મંજૂરી। પેન્શનમાં કરાયો સીધો 20%નો વધારો। હવે પેન્શનરોમાં ખુશીનો માહોલ। સરકારનો સૌથી મોટો નિર્ણય। તો હવે ગુજરાત રાજ્યના તમામ પેન્શનરો માટે ખૂબ જ અને સારા સમાચાર સામે આવતા તમામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, તમે પણ 60 વર્ષ ઉપરના અથવા તો ગુજરાત રાજ્યના એક નિવૃત્ત પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે કેમ કે હવે સીધો 20%નો વધારો મંજૂર કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો, શું છે હકીકત તેની સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી નિવૃત્ત પેન્શનરો, સરકારી કર્મચારીઓ, મોંઘવારી વગેરેની કોઈ પણ નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં તમને મળી રહે। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, સંપૂર્ણ વાત સાવ સરળ શબ્દમાં કરીએ તો 7મા પગાર પંચના નિયમ અનુસાર સરકારી નિવૃત્ત કર્મચારીઓ પેન્શનર્સને 80 વર્ષ કે તેથી વધુ ઉંમર થવા પર તેમના બેઝિક પેન્શનમાં 20%નો વધારો અતિરિક્ત પેન્શન આપવામાં આવે છે। આ નિયમ કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર બંનેના નિવૃત્ત કર્મચારીઓ તેમજ ફેમિલી પેન્શનર્સને લાગુ પડે છે। મિત્રો, વયજૂથ પ્રમાણે વાત કરીએ તો મિત્રો, વયજૂથ પ્રમાણે પેન્શનમાં વધારાની વિગતોને પેન્શનર્સની ઉંમર વધવાની સાથે તેમના તબીબી અને અન્ય ખર્ચાઓને પહોંચી વળવા માટે નિયમ મુજબ આ પ્રમાણે તબક્કાવાર પેન્શન મળે છે। તો મિત્રો, તેમાં 80 વર્ષથી 85 વર્ષની ઉંમરે બેઝિક પેન્શનમાં 20%નો વધારો, 80 વર્ષથી 90 વર્ષની ઓછી ઉંમરે બેઝિક પેન્શનમાં 30%નો વધારો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 90 વર્ષથી 95 વર્ષની ઓછી ઉંમરે બેઝિક પેન્શનમાં મિત્રો 40%નો વધારો। ત્યારબાદ 95 વર્ષથી 100 વર્ષની ઓછી ઉંમરમાં બેઝિક પેન્શનમાં મિત્રો 50%નો વધારો। અને ત્યારબાદ મિત્રો આપણે જાણીશું કે 100 વર્ષ કે તેથી વધુ ઉંમરે બેઝિક પેન્શનમાં 100%નો વધારો, એટલે કે પેન્શન બમણું એટલે કે ડબલ થઈ જાય છે મિત્રો। અને ત્યારબાદ આપણે વાત કરીશું કે ગણતરીના ઉદાહરણ વિશે। તો મિત્રો, ગણતરીનું ઉદાહરણ, જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન એટલે કે બેઝિક પેન્શન રૂપિયા 20,000 હોય તો 80 વર્ષની ઉંમર પૂરી થતાં જ તેમને 20% લેખે રૂપિયા 4,000નું અતિરિક્ત પેન્શન મળશે મિત્રો। અને આથી તેમનું નવું બેઝિક પેન્શન રૂપિયા 24,000 થશે અને તેના પર નિયમ મુજબ મોંઘવારી રાહત ડિયરનેસ રિલીફ પણ મળવા પાત્ર રહેશે। તો મિત્રો, આ હતી આપણે પેન્શનરોને ઉંમરને આધારે પેન્શનમાં 20% વધારા વિશે માહિતી। તો મિત્રો, આવી જ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, જય હિન્દ, જય ભારત।